અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પેરાશૂટ ઉમેદવાર ઉતારવામાં આવ્યા હોવાની ચર્ચા અને કાર્યકરોની નારાજગી વચ્ચે પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મહત્વનું નિવેદન આપ્યું અને કહ્યું કે રાજકારણમાં વ્યક્તિ કરતા પક્ષ હંમેશા મહાન હોય છે અને કોઈ પણ ઉમેદવાર પેરાશૂટ નથી હોતો। મહાનગરપાલિકામાં દરેક વોર્ડમાં 4 ટિકિટ સામે 50 જેટલા દાવેદારો હોવાથી પસંદગી પ્રક્રિયા બાદ આક્રોશ થવો સ્વાભાવિક છે। હિંમતસિંહ પટેલે દાવો કર્યો કે અત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષ સત્તા તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોને જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર તેમનો હુલરીઓ બોલાવવામાં આવી રહ્યો છે। જુઓ, રાજકારણની અંદર પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી। કોઈ પેરાશૂટ ઉમેદવાર નથી હોતા। જ્યારે મહાનગરપાલિકાની અંદર દરેક વોર્ડમાં 4 ટિકિટ આપવાની હોય છે અને ઉમેદવારો 50 હોતા હોય છે, એ 50માંથી 4ની પસંદગી એટલે સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ ઉમેદવારોને આ આક્રોશ થતો હોય છે, ત્યારે આવી બધી વાતો ઊભી થતી હોય છે। ના કંઈ નથી, આ તો એક નજીવી બાબત છે, સંગઠનની બાબત છે। ઘીના ઠામમાં ઘી ઠરી જાય આવો કોઈ મુદ્દો નથી।